ફાઇનલી છોકરાઓ માટે બીડી બોમ્બ પણ લઈ લીધા છે. 25 રૂપિયાનું એક પેકેટ વપરાતું હોય તો દિવાળીનો તો કેટલી વાર છે દક્ષ. તો એ ઉછાળે છે તને ખબર નહીં પડતી કાચનો છે. અલા કાચનો છે ભાઈ સાહેબ કેમ એમ કરે છે તૂટી. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે હું જાઉં છું જેનિસને મૂકવા માટે. એના ફ્રેન્ડની આજે બર્થડે છે ક્લાસમેટની. તો એ ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે જો. તો અત્યારે એના ઘરે મૂકવા જાઉં છું. પહેલાં તો અમે ગિફ્ટ લઈ લઈએ એની માટે, પછી મૂકવા જઈએ. લે જેનું ચાલો બેટા ગિફ્ટ લેવા જવું છે ને. ચલો ગિફ્ટ લેવા જઈએ. ચાલો ચાલ. તો ગાઈસ અમારા દક્ષુભાઈ પણ આવે છે ખાલી મૂકવા માટે. અને અમારા હીરો જો કેટલા મસ્ત રેડી થઈ ગયા. હા જોઈ લો અમારા જેનિશભાઈ ને વટ પડે છે ને બાપુ. હે છે ને. ઓ કેમ આ લીધું આ પ્લાય આ ના લેવાય. એ મારા એરપોર્ટ્સ લઈ લીધા ગાઈસ. સારે આપી દે લા. એ મસ્તી કર્યા વાળા આપી દે ને. ચાલ 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 ફટાફટ આપી દે કહું છું આપી દે રે ગાડી કહું છું આપી દે. તો ગાઈસ સ્ટેશનરીમાં પહોંચી ગઈ છું. હવે એના ફ્રેન્ડ માટે ગિફ્ટ લઈ લઈએ. શું લે છે જોઈએ. એને જ સિલેક્ટ કરવા દે છે એના ફ્રેન્ડ માટે. તો ચાલો. તો કેવો લેવો છે હે? કઈ છે સ્પાઈડરમેન? સ્પાઈડરમેન વાળો લેવો છે. કેટલાનો છે? 280. તું વહીવટ ના કરી છે. આપશે કાકા કાચનું હોય તૂટી જાય. અલા રહેવા દે કહું છું તૂટી જશે. આપશે હમણાં કાઢવા દે એમને. શું મૂકી દે તું મૂકી દે ને બેટા. વાર નથી. બીડી બોમ્બ લેવા છે ને તો એ મૂકી દો. એ નથી લેવાનું. આપણે ફક્ત તારા ફ્રેન્ડની ગિફ્ટ લઈને આપણે નીકળવાનું છે બરાબર. કોઈ એક્સ્ટ્રા ખર્ચો નથી કરવાનો. ગાઈસ ફાઇનલી આ કપ લઈ લીધો છે. છોકરા નાના છે. ના 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 એ શું છે? ના ના એ ના લેવાય. આ કપ બરાબર છે ને જેનું? બસ તો પછી કપ બરાબર છે. ચાલ આ લેવું છે. આ વાપરે છે આવું એ કંપાસ. આ કંપાસ કેટલાનો છે? મોટો પાઉચ. આ પાઉચ કેટલાનું છે? મૂકી દે તું. હા મૂકી દે. નથી લેવાનું. મૂકી દે ફટાફટ. ચાલ તોડી નાખ્યું. બોલ છે મૂકને. ઓ વહીવટદાર મૂકી દે એમ કહું છું. હવે ગિફ્ટ પેક થઈ રહી છે અમારા જેનિશભાઈના ફ્રેન્ડની. કે જેનું શું એવું ધરતી પૃથ્વી કહેવાય. ધરતી પૃથ્વી કહેવાય. અને ધરતી કહે છે અમારે જેનું ગાંડા. શું કહેવાય જેનું? ધરતી કે પૃથ્વી? ધરતી દક્ષ. આજે ના પૃથ્વી એને કે ધરતી. તો ફાઇનલી અમારા જેનિશભાઈએ મસ્ત મજાની ગિફ્ટ લઈ લીધી છે એના ફ્રેન્ડ માટે. કપ એને દૂધ પીવા માટે. જો પાડ્યું બધું પાડ્યું. અને તારે કઈ કામ ધંધો છે કે નહીં? આમ જો હવે મૂકી દેશે. મોડું થાય છે. ચાલ ચાલો. તો ચાલ ફટાફટ હું એને ત્યાં ડ્રોપ કરી આવું. પછી મારે બી ડીમાર્ટમાં જવાનું છે. બહુ કામ છે. તો ચાલો. તો એ ઉછાળે છે તને ખબર નહીં પડતી કાચનો છે. અલા કાચનો છે ભાઈ સાહેબ કેમ એમ કરે છે તૂટી જશે. સારું લાગે ફ્રેન્ડને ગિફ્ટ તૂટેલું આપી. અલા ના ઉછાળ યાર નાટકબાજ. તો ગાઈસ હવે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. જેનિસના એના ફ્રેન્ડના ઘરે અમે મૂકી દીધો. હવે પાણીપુરી ખાઈને પછી અમે લોકો આને લેવા છે બીડી બોમ્બ. તો બીડી બોમ્બ લઈને પછી ઘરે જઈશું. તો ગાઈસ દક્ષે પાણીપુરી ખાધી ને તો બહુ તીખી લાગી. તો મસ્ત ચિલ્ડ પાણી લઈ આવ્યો. આપણે પાણી પીવે. બતાય તો તારા હોટ બતાય તો. જો લાલ લાલ હોટ કરી મૂક્યા ગાંડા. એટલી તીખી લાગી. પણ એટલી તીખી હતી પણ નહીં દક્ષ. નથી લા તીખી. એના હોટ બતાય. એના હોટ જો લાલ લાલ થઈ ગયા. ફાઇનલી છોકરાઓ માટે બીડી બોમ્બ પણ લઈ લીધા છે. 25 રૂપિયાનું એક પેકેટ વપરાતું હોય તો દિવાળીનો તો કેટલી વાર છે દક્ષ. લેવાય અત્યારથી. બધા હરખા જ હોય ભાઈ. હરખા જ હોય. પાણીપુરી ખાઈને એના હોટ કેવા થઈ ગયા. ચાલો હા ગાઈસ હું ને દક્ષુ રોડ ઉપર ઊભા છીએ ચાવી બનાવવા માટે. કેમ કે મારી એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ 4-5 દિવસ પહેલાં. તો એક એક્સ્ટ્રા જે સંભાળેલી હતી ને એ ચાવી અત્યારે હું યુઝ કરું છું ને મેં બીજી બનાવવા આપી. તો પેલા ભાઈ બનાવે છે. જો બતાવું તમને. મસ્ત ચાવી બનાવે છે. કે પેલા ભાઈ અમારી ચાવી બનાવે છે મશીનમાં. તો ગાઈસ ઘરે આવી ગઈ. દક્ષુભાઈ નીચે ફોડવા ગયો છે બીડી બોમ્બ. હા
બીડી બોમ્બ ફોડવા ગયો છે અને જેનિસ હજી એના ફ્રેન્ડને ત્યાં બર્થડે પાર્ટીમાં જ છે. હવે ત્યાંથી ફોન આવશે ને પછી હું લેવા જઈશ. તો અત્યારે ડિનરની રજા છે કેમ કે અમારે દશેરાનું નીચે ડિનર છે. તો નીચે ડિનર કરીને પછી રાવણને જોવા જઈશું. છેક સુધી વિડીયો જોજો, મજા આવશે. સવારના કપડાં મારે સુકવવાના બાકી છે તો હવે આ વિડીયો કટ કરીને પછી કપડાં સુકવવા જઈશું. અને ગઈકાલે બ્લોગ નથી આવ્યો, સોરી, કેમ કે મારી તબિયત સારી નહોતી એટલે બધું ઘરનું પણ હેન્ડલ કરવાનું, છોકરાનું કરવાનું, બ્લોગ બી બનાવવાના, એડિટ બી કરવાનું, બધું હેન્ડલ નથી થતું મારાથી. તો એક દિવસ રજા લઈ લીધી. હવે આજથી પાછા કન્ટિન્યુ રેગ્યુલર આપણા બ્લોગ આવશે. મારા જેનિશભાઈનો ફોન આવી ગયો છે, પાર્ટી ઓવર થઈ ગઈ છે. હવે હું એને લેવા જાઉં છું અને 4 વ્હીલ લઈને જાઉં છું. હમણાં એક્ટિવા લઈને મૂકવા ગઈ હતી ને તો બહુ થાકી ગઈ અને ટ્રાફિક પણ એટલી છે. તો 4 વ્હીલ લઈને જાઉં, ફટાફટ એને લઈ આવું, નીચે ડિનર કરાવું. એને ઢોસા ફેવરેટ છે તો ચાલો પહેલાં એને આપણે લઈ આવીએ. તો ગાઈઝ ફાઇનલી ગાડી લઈને નીકળી ગઈ છું જેનિસને લેવા માટે અને અમારે ત્યાં ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે. હવે ફટાફટ પહેલાં જેનિસને લઈ આવો. ભૂખ તો બહુ લાગી છે કેમ કે બપોરે પણ મેં એક આલુ પૂરી જ ખાધી છે અને થોડી જેનિસ માટે ફ્રાય બનાવી હતી, ફ્રેન્ચ ફ્રાઈઝ, એ ખાધી છે બસ. તો હવે અત્યારે તો હું લઈ આવું પહેલાં જેનિસને, પછી ઢોસા ખાઉં. અત્યારે તો ટ્રાફિક નહીં હોય, જો કે 8 વાગ્યા છે, ખબર નહીં, પછી જોઈએ. તો ગાઈઝ જેનિસભાઈને લઈ લઈએ એના ફ્રેન્ડના ઘરેથી. ચાલો જેનુભાઈ. તો ગાઈઝ ફાઇનલી જેનિસ આવી ગયો છે બર્થડે. કેવી મજા આવી? શું શું હતું? બર્ગર હતું? ખાધું તે? દક્ષને પીપી લાગી છે? આ તો આગળ કર લે, જા કરી નાખું. હે બરોબર, આગળ લઈ લો, આગળ લઈ લો. તો ગાઈસ અમારા જેનિશભાઈ આવી ગયા છે અને ગાડીમાં ગિફ્ટ અનબોક્સિંગ કરી લીધું છે. હવે અમે ઘરે જઈએ છીએ, પણ ભાઈને ઘરે જઈને જમવું નથી. નીચે ડિનરમાં ઢોસા છે. જેનું કેમ જમવું નથી તારે? મમ્મા, હા તમે થેન્ક યુ. કેમ થેન્ક યુ બેટા? તમે મને લેવા આવ્યા ગાડીથી. ઓહો, લે મત. જેનિશભાઈને થેન્ક યુ કે છે લા. મારા દીકરાને તો ગાડીમાં જ લેવા આવું ને યાર. મારા દીકરો ગાડીમાં ફરે નહીં યાર. હમણાં હું એક્ટિવા લઈને આવી ને જેનો, ત્યારે બહુ ટ્રાફિક હતી અને થાકી ગઈ યાર હું. એટલે પછી હવે મેં કીધું 4 વ્હીલ લઈને જ જવું છે મારે જેનું લેવા. કે ચાલ ઘરે. જુનુ એકલો કેમ રમે છે? ચલો ઘરે. ઓ દીકો જા, બહાર પપ્પા ગયા, દક્ષિણ પપ્પા બહાર. હા, રાવણ સળગાવા ગયા. જા. સારું ગાઈસ, તો ચલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય.